સુધી પોતાની દીકરીને કોઈ કઈ કહે ને તો એની અંદર ગદગદ કઈક થવા માંડે, એ સહન ન કરી શકે. પણ આજથી એ બાપ છે સહન શક્તિનું એક સ્વરૂપ છે અને આજથી છે સહન શક્તિ શરૂઆત કરશે, કારણ કે એની દીકરીને કોઈ બીજા ઘરે જવા દેવું ગમતું નથી. પણ એક સમય આવે, આપણી ભારતીય સંસ્કૃતિ છે કે જ્યારે દીકરીની યોગ્ય ઉંમર થાય ને એટલે એને પારકા ઘરે બીજા ઘરે મોકલવી પડે છે. એટલે જ કહેવાય છે ને કે દીકરો એક કુળ તારે, જ્યારે દીકરી તો બે બે કુળ તારે. અને દીકરી આજે રાજી ખુશીથી બાપની જે આબરૂ છે, ઇજ્જત છે એ સાચવી પોતાના સાસરિયાની અંદર રહે છે. બહાર જતી હોય ને દીકરી, જ્યાં સુધી એના બાપની ઘરે હોય ને ત્યાં સુધી એ પપ્પાને ને મમ્મીને કે હું બહાર જાઉં છું, હમણાં આવું છું. પણ હવે આજથી એવો સમય આવ્યો છે કે દીકરીને પોતાના પતિને પૂછવું પડશે, સાસુને પૂછવું પડશે, સસરાને પૂછવું પડશે, બધાની રજા લઈ અને પોતાના મા બાપની ઘરે પણ એ પછી જઈ શકશે. તો આ સમયે દીકરીના મા બાપ એ દીકરીનો હાથ આજે ભગવાન વિષ્ણુ સ્વરૂપ વરરાજાના હાથમાં સોંપે છે અને વરરાજાને પ્રાર્થના કરે છે. અને વરરાજે પણ એક પ્રોમિસ આપે છે, વરરાજો તમારી દીકરીને સારી રીતે સાચવીશ. વરરાજાને પ્રાર્થના એવી કરે છે કે હે વર, કે ભગવાન વિષ્ણુનું સ્વરૂપ થઈ તમે અહીંયા આવ્યા છો તો અમારી દીકરીને આજ સુધી અમે લાલન પાલન કરી, પોષણ કરી, મોટી કરી છે. દીકરી કોઈ વસ્તુ માંગે ને ત્યારે બાપના ખીચાની અંદર પૈસા ન હોય ને ત્યારે એ બાપને છે ને અંદરથી અકળામણ થાય, આજે મારી દીકરીએ માંગ્યો ને મારી પાસે નથી. પણ ગમે એમ કરી કાળી મજૂરી કરી અને બાપ છે ને દીકરીના દરેક શોખ પૂરા કરે. હવે એ જમાઈ રાજાને એ પ્રાર્થના કરે છે, સસરા અને સાસુ, કે આજથી અમારી દીકરી તમારી થઈ, તમે એને સારી રીતે સાર સંભાળ રાખજો. અમારી ઘરે તો એ લાલન પાલન પોષણ કરી મોટી કરી છે, એવી જ હસતી ખુશીથી અમે તમારા ઘરે જોવા માંગીએ છીએ. તો આવો વરરાજાના હાથમાં કન્યાનો હાથ સોંપો અને પ્રાર્થના કરો કે તમે પણ અમારી કન્યાનું સારી રીતે પાલન પોષણ કરજો. આજ સુધી પોતાની દીકરીને કોઈ કઈ કહે ને તો એની અંદર ગદગદ કઈક થવા માંડે, એ સહન ન કરી શકે. પણ આજથી એ બાપ છે સહન શક્તિનું એક સ્વરૂપ છે અને આજથી છે સહન શક્તિ શરૂઆત કરશે, કારણ કે એની દીકરીને કોઈ બીજા ઘરે જવા દેવું ગમતું નથી. પણ એક સમય આવે, આપણી ભારતીય સંસ્કૃતિ છે કે જ્યારે દીકરીની યોગ્ય ઉંમર થાય ને એટલે એને પારકા ઘરે બીજા ઘરે મોકલવી પડે.